અમરેલી એલસીબી તેમજ ધારી પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા 2 આરોપીઓને બિનમોરાથી ઝડપી લીધા। સોનું ચમકાવવાના બહાના હેઠળ લોકોનું સોનું શેરવી લેતી ગેંગના 2 આરોપીને અમરેલી એલસીબી અને ધારી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઓપરેશનથી ઝડપી પાડવામાં આવ્યા હતા। થોડા સમય પહેલા ધારીના નવી વસાહતના વેપારીને ત્યાં સોનું ઉચલું કરી દેવાના બહાના હેઠળ સોનાના આ આરોપીઓ દ્વારા સોનું શેરવી લીધાની ફરિયાદ મારફત આ ગુનાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાવવામાં આવી હતી। બીજા બનાવમાં ધારી તાલુકાના ત્રંબકપુર ગામે એક વૃદ્ધ મહિલાને વિશ્વાસમાં લઈ તેના સોનાના દાગીનામાંથી પણ સોનું ઓછું કરી નાખ્યું હતું, જેની પણ ફરિયાદ ધારી પોલીસ સ્ટેશનમાં થઈ હતી। બનાવની ગંભીરતા દાખવીને અમરેલી એલસીબી તેમજ ધારી પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા 2 આરોપીઓને બિલીમોરાથી ઝડપી પાડવામાં આવ્યા હતા। પકડાયેલા આરોપીઓના નામ મોહમ્મદ જિયાઉલ ઉમર વર્ષ 36 અને મોહમ્મદ ગફૂર ઉમર વર્ષ 34। બંને આરોપીઓને ઝડપી પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।